સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે વાત કરશું કોઈપણ નંબરને બ્લેકલિસ્ટમાં કેવી રીતના ઉમેરવો અને બ્લેકલિસ્ટમાં ઉમેરેલો નંબર કેવી રીતના કાઢવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ડાયલ એપને ઓપન કરી લેવાની છે। ડાયલ એપને ઓપન કરશો ત્યારે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો બધા કોન્ટેક્ટ બતાવે છે। જેટલા પણ કોન્ટેક્ટ તમારા મોબાઈલમાં હશે એ બધા કોન્ટેક્ટ અહીંયા બતાવશે। તમે કોઈપણ નંબરને બ્લેકલિસ્ટમાં ઉમેરવા માગો છો તો તમે નંબર પર ક્લિક કરીને રાખવાનું છે। નંબર પર ક્લિક કરીને રાખશો ત્યારે આગળ આવું પેજ આવશે। તમે જોઈ અહીં લખે બ્લોક, તો તમે બ્લોક પર ક્લિક કરી દેવાની છે। બ્લોક પર ક્લિક કર્યા પછી ફરીથી બ્લોક પર ક્લિક કરી દેવાની છે, ત્યારે એ નંબર તમારા મોબાઈલમાં બ્લોક થઈ જશે। હવે આપણે જાણીશું કોઈ પણ નંબરને અનબ્લોક કેવી રીતના કરવો। તમે જાણી જોઈને બ્લોક કર્યો તો અથવા ભૂલથી બ્લોક થઈ ગયો તો એ નંબરને અનબ્લોક કેવી રીતના કરવો। કોઈ પણ નંબરને અનબ્લોક કરવા માટે ઉપર 3 ડોટ પર ક્લિક કરે છે, 3 ટપકા ઉપર 3 ટપકા પર ક્લિક કર્યા પછી અહીંયા સેટિંગ્સ પર ક્લિક કરી દેવાની છે। સેટિંગ્સ પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શનો બતાવે છે, તો તમારે બ્લોક નંબર પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા બ્લોક નંબર પર ક્લિક કરશો ત્યારે તમે તમારા મોબાઈલમાં જાણી જોઈને અથવા ભૂલથી જેટલા પણ બ્લેકલિસ્ટમાં ઉમેર્યા હશે એ બધા નંબર અહીંયા બતાવશે। આ નંબરને અનબ્લોક કરવા માટે તમારે એ ચોકડી પર ક્લિક કરી દેવાની છે। ચોકડી પર ક્લિક કર્યા પછી અનબ્લોક પર ક્લિક કરી દેવાની છે, ત્યારે એ નંબર અનબ્લોક થઈ જશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયો થોડો પણ મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।